પાલીતાણા તાલુકામાં લોકોને રોડની પજવતી સમસ્યાનો અંત આવશે। પાલીતાણા તાલુકામાં છેલ્લા થોડા સમયથી લોકોને પજવતી સમસ્યાનો અંત આવશે। પાલીતાણા મોટી વાવડી તથા પાલીતાણા ઘેટી જાડિયા રોડ નવા બનશે। પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નાનુભાઈ ડાખરા, પૂર્વ પ્રમુખ નૂતનસિંહ ગોહિલ, નાગજીભાઈ વાઘાણી, ઘનશ્યામભાઈ સિહોરા, રાજપાલસિંહ સરવૈયા, જીગર વાઘેલા, લલ્લુભાઈ આંબલિયા, શિવાભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ગોધાણી સહિત ચૂંટાયેલા સભ્યો, સંગઠન હોદ્દેદારોની હાજરીમાં બંને રોડના ખાતમુહૂર્ત કરાયા હતા। આ બંને રોડ બનાવતા અસંખ્ય ગામના આ રસ્તેથી પસાર થતા હજારો લોકોને ફાયદો થશે। કરવાના અને માં ભગવતીને પ્રાર્થના કરવાની, હે માં ભગવતી આપના રાહદારીઓનું રક્ષણ અને પોષણ કરવાવાળા બનજો, એવી માં ભગવતીને નમસ્કાર કરવાના। ઓમ અયગે જે સવારમાં પહેલાં એમની પાલિતાણા વાવણી એટલે કે પાલિતાણા જમણો અને રતનપુરવાળો રોડ જે ગંદાજી એમનું પ્રાથમિક અત્યારે પાલિતાણાથી ઘેટીથી જાળિયા એ અંદાજે 9 કરોડના ખર્ચે બંને રોડના ખાતમુહૂર્ત કરવા આજે કર્યા છે। ત્યારે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજપાલસિંહ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નાનુભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઘનશ્યામભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યભાઈ શિવાભાઈ, તમામ જે ઘેટી ગામના સરપંચને તાલુકાના સભ્યોથી લઈ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોની વચ્ચે આજે આ ધન્યવાદ સર આપનો। અમારી સાથે છે જિલ્લા ઉપપ્રમુખ, એમની પણ આપણે રાય લઈશું અને એમને પણ કહીશું। જાણું દાદા આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર ગામડાના છેવાડાના માણસના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે। એના અત્યારે આપણી પાસે નમૂના દેખાઈ રહ્યા છે। પાલીતાણામાં 1000 કરોડથી વધારે રકમના બધા જે વિકાસના કામો છે એ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રયાસથી થયા છે। તમારી બાજુમાં જ જે આપણું અહીંયા ઘેટી રોડ ઉપર, પાલીતાણા રોડ ઉપર જોઈએ આપણે તો 200 કરોડથી વધારે રૂપિયાનું કેન્દ્ર સરકારનું હોસ્પિટલ માટેના મંજૂર થયેલું કામ જે થઈ રહ્યું છે। આપણા મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા ત્યારે એ મંજૂર કર્યું હતું। એટલે ખૂબ બધા વિકાસના કામો રસ્તાના હોય, ગટરના હોય, પાણીના હોય, ગામડાના વિકાસના હોય, આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે। અને એના માટે અત્યારે ભીખાભાઈ મને એવું કહેતા હતા કે હવે તો પાલીતાણામાં કયો રોડ આપણે લેવો, એ રોડ આપણી પાસે વધ્યા નથી, એટલા બધા રોડના કામ મંજૂર થયા છે। થોડાક કદાચ વહેલા મોડા થયા હોય એટલે લોકોને ક્યાંક ને ક્યાંક એવું થયું હોય કે અમને બહુ તકલીફ પડે છે, પણ તકલીફની પાછળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરકાર અને ધારાસભ્ય સતત એની પાછળ હોય છે। એના આપણે પરિણામો જોઈ રહ્યા છીએ। આજે ઘણા બધા રસ્તાના કામો મંજૂર થયા છે, પુલોના કામો મંજૂર થયા છે અને બધા જ કામો ચાલુ થઈ ગયા છે। એટલે ખૂબ ઓછા સમયમાં લોકોની સમસ્યાનો પણ અંત આવશે। ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે। આપણો પંથ વિકાસનો પંથ, પાલીતાણાનો પંથ અત્યારે તમે જુઓ તો બધી જગ્યાએ કોઈ એવી દિશા બાકી નથી કે જ્યાં કામ ન ચાલુ હોય। બીજું ખાસ કરીને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા અને આપણા લોકલાડીલા ધારાસભ્યો સતત પ્રવૃત્તિમય લોકોને એક પ્રકારનો જ્યારે હિસાબ દેતા હોય એ પ્રકારે તમે જુઓ તો પહેલાં પાલીતાણાથી આટકુના રોડનું કામ કર્યું, પછી સેંજળિયા બ્રિજનું કામ, તેવી જ રીતના હણોલ બ્રિજનું કામ, કદમગીરીનું કામ, એવા અનેક કામ અને આજે પણ બંને મુહૂર્તો કર્યા કે જે ખૂબ મોટા કામો છે અને લોકોને એટલી બધી રાહદારીઓને પણ એટલી બધી સુખાકારી પ્રાપ્ત થશે। એક પણ નરેન્દ્રભાઈનો જે એમ છે કે વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ પ્રમાણે આ જે કામગીરી કરી રહ્યા છે ધારાસભ્યશ્રીઓ અને આખી ટીમ, સાથે સાથે સંગઠન પણ એટલું જ સહકારમાં જોડાયેલા હોય છે, ગ્રામજનો પણ જોડાયેલા હોય છે, સરપંચો પણ એટલો સહકાર આપે છે। ત્યારે સૌની જે અપેક્ષા હોય છે એ પૂર્ણ થઈ રહી છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।